નમસ્કાર મિત્રો, ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત। મિત્રો, કઠોળ પાકોમાં અડદ એક અગત્યનો પાક છે, તેને અંગ્રેજીમાં બ્લેક ગ્રામ પણ કહેવામાં આવે છે। આ પાકની ખેતી ચોમાસામાં અને ઉનાળામાં કરવામાં આવે છે। તો આ વિડીયોમાં આપણે ચોમાસામાં અડદની ખેતી કેવી રીતે કરી ઓછા સમય અને ખર્ચમાં વધારે કમાણી કેવી રીતે કરી શકાય, અડદની ખેતી કરવા માટેના અગત્યના મુદ્દાઓ જેવા કે જમીનની પસંદગી અને તૈયારી, અડદની જાતોની પસંદગી, બિયારણ દર, બીજ માવજત, વાવેતરનો સમય, વાવેતરનું અંતર, ખાતર, પિયત, નીંદણ નિયંત્રણ અને કાપણી વિશે જાણીશું આ વિડીયોમાં। સૌથી પહેલા આપણે વાત કરીએ ચોમાસું અડદની ખેતી માટે જમીન કેવી હોવી જોઈએ અને જમીનની તૈયારી શું કરવી પડે। તો તેમાં મધ્યમ કાળીથી ભારે જમીન જેમાં સેન્દ્રીય તત્વો વધારે હોય તેવી જમીન અડદના પાક માટે વધારે અનુકૂળ આવે છે। રેતાળ અને જેનો પીએચ આંક વધારે હોય તેવી જમીનમાં અડદનો પાક સારો થતો નથી। જમીનને ઊંડી ખેડ કરી દાંતી અને રાખ કરી સમાર મારીને સમંતર બનાવી તેમાં કોહવાયેલું છાણિયું ખાતર 10 ટન 1 એકરે પાથરી દેવું, જેથી જમીનની ફળદ્રુપતામાં વધારો થશે અને અડદનું ઉત્પાદન સારું આવશે। અડદની જાતોની વાત કરીએ તો તેમાં ચોમાસામાં વાવેતર કરવા માટે ગુજરાત અડદ 1, T9, TPU 4 વગેરેમાંથી પસંદગી કરવી, જેમાં ચોમાસામાં પાકની વૃદ્ધિ સારી થાય છે। આ ઉપરાંત તમે નજીકની કૃષિ યુનિવર્સિટીમાં પણ પૂછપરછ કરી તાજેતરમાં તૈયાર કરવામાં આવેલી બિયારણ પણ લઈ શકો છો। વાવણી માટે બિયારણના દરની વાત કરીએ તો હેક્ટર દીઠ 12 થી 15 કિલો બિયારણનો દર રાખવો અને બે હાર વચ્ચે 30 થી 45 સેન્ટીમીટરનું અંતર રાખવું। બીજનો ઉગાવ થયા પછી ખાલા પૂરવાનું કામ કરવું। 10 થી 12 દિવસ પછી બે છોડ વચ્ચે 12 થી 15 સેન્ટીમીટરનું અંતર રહે તે રીતે પારવણી કરવી। અડદના પાક માટે ખાતરની વાત કરીએ તો વાવણી સમયે 1 હેક્ટરે 20 કિલો નાઇટ્રોજન અને 40 કિલો ફોસ્ફરસ ખાતર જમીનમાં ઓરીને આપવું। આ ઉપરાંત હેક્ટરે 20 કિલો સલ્ફર આપવાથી જમીનમાં પ્રોટીનનું પ્રમાણ વધશે અને ઉત્પાદનની ગુણવત્તામાં પણ વધારો થશે। બીજ માવજતની વાત કરીએ તો વાવણી કરતા પહેલા બીજને 8 કિલોગ્રામ બિયારણમાં 250 ગ્રામ રાઇઝોબિયમનો પટ આપવો। ચોમાસું અડદ વાવવાનો સમય જોઈએ તો ચોમાસાની શરૂઆત થતાં જૂન જુલાઈ સુધીમાં વાવણી કરી દેવી જોઈએ। દક્ષિણ ગુજરાતમાં ઓગસ્ટના 2 અઠવાડિયા સુધી વાવણીનો સમય લંબાવી શકાય। ચોમાસું અડદના પાકમાં પિયતની જરૂરત સામાન્ય રીતે રહેતી નથી, પરંતુ જો વરસાદ ખેંચાય અને જરૂરત પડે તો 1-2 પિયત જરૂરિયાત મુજબ આપવા। નીંદણ નિયંત્રણની વાત કરીએ તો અડદના પાકને પ્રથમ 30 દિવસ સુધી નીંદણ મુક્ત રાખવો જોઈએ। 1 થી 2 વખત આંતરખેડ કરવી। પહેલી આંતરખેડ 30 દિવસના અંતરે અને બીજી આંતરખેડ 45 દિવસે કરવી। રોગ નિયંત્રણ માટે વાત કરીએ તો ભૂકી છારો અને પાનના ટપકાના રોગની શરૂઆત જણાય તો યોગ્ય દવાનો છંટકાવ કરી દેવો। કાપણીની વાત કરીએ તો જ્યારે મોટા ભાગની શીંગો પાકીને અર્ધ સુકાયેલી જણાય ત્યારે સવારના સમયે પાકી શીંગોની 1 થી 2 વીણી કરી લેવી, અથવા બધી શીંગો એક સાથે પાકેલી જણાય તો છોડની કાપણી કરી ખેતરમાં પાથરીને સુકવણી કરવી। ત્યારબાદ તેને અનુકૂળ પદ્ધતિથી દાણાને છૂટા પાડી લેવા। તો મિત્રો, આ હતી ચોમાસું અડદના વાવેતરની સંપૂર્ણ માહિતી। મિત્રો, આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો। મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય કિસાન।